કચ્છી ગુજરાતી સરિતામાન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવશું ભીંડા અને કાચી કેરીનું શાક। તે માટે અડધો કિલો ભીંડા છે તે ધોઈ કોરા કરીને કટકા કર્યા છે। સાથે એક નાની ડુંગળી અને એક ટમેટાં અને બે નાની કાચી કેરીના કટકા કરી, તેમ મરચાંના કટકા કરી રાખ્યા છે અને લસણના 8-10 લસણની કળી છે તેના કટકા કરીને રાખ્યા। તો ચાલો આપણે ગેસ ગરમ કરવા મૂક્યું છે, તેમાં કઢાઈ મૂકી દીધી છે અને તેમાં તેલ એડ કરી લઈએ જરૂરિયાત પ્રમાણે। હવે તેલને ગરમ કરવા દઈએ અને તેમાં આપણે રાઈ, જીરું, હિંગ અને લસણના કટકા કર્યા છે તે અંદર એડ કરી દઈએ અને મીઠો લીમડો પણ અંદર નાખી દઈએ। હવે એને ચમચાથી હલાવી લઈએ અને એમાં કાપેલી ડુંગળી નાખી દઈએ, સાથે લીલા મરચાં પણ આપણે નાખી દઈએ અંદર અને એને બરાબર સાંતળી લઈએ। વ્યવસ્થિત આવી રીતે સાંતળી લેવાના। હવે આપણી ડુંગળી સંતળાઈ ગઈ છે તો તેમાં આ કાપેલા ભીંડા એડ કરી દઈએ અને સાથે આ કાપેલી કાચી કેરી છે તે આપણે નાખી દઈએ અને તેને બરાબર આપણે મિક્સ કરી લઈએ અને આવી રીતે આમ મિક્સ કરી એને હલાવી લઈએ। હવે એમાં આપણે જરૂરિયાત પ્રમાણે લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા જીરું પાવડર નાખી દઈએ અને તમને જે પ્રમાણે તીખું કે મોરું ગમતું એ પ્રમાણે તમે મરચું પાવડર નાખી શકો। અને ટમેટાં નાખી અને ઉપર આપણે મીઠું નાખી અને 2 મિનિટ માટે આપણે એને ઢાંકી અને રાખી દઈએ। 2 મિનિટ સુધી આપણે કવર કરી દઈએ એને। હવે 2 મિનિટ થઈ ગઈ છે, તેને આપણે ચેક કરી લઈએ અને બરાબર આપણે એને હવે મિક્સ કરી લઈએ। થોડીવાર આમ હલાવતા રહીએ જેથી આ બધું મિક્સ થઈ જાય ને એક રસ થઈ જાય। આવી રીતે આમ બરાબર આપણે મિક્સ કરી લઈએ, તે મસાલો આમાં અંદર ભળી જાય। બરાબર આવી રીતે મિક્સ કરી લેવાનું। આવી રીતે વ્યવસ્થિત મિક્સ કરી લઈએ। હવે પાછું આપણે હવે એને 5 મિનિટ માટે ઢાંકીને એને ચડવા દઈએ। હવે 5 મિનિટ થઈ ગઈ છે તો આપણે જોઈ શકો છો આપણું શાક પણ બની ગયું છે અને આ આપણે એને મિક્સ આવી રીતે મિક્સ કરી લઈએ અને આપણું શાક હવે રેડી થઈ ગયું, તૈયાર થઈ ગયું છે। હવે ફટાફટ આ શાક બની જાય છે, 7-8 મિનિટ જ શાકને લાગે છે। હવે આપણે એમાં લીલા ધાણા કટિંગ કરેલા છે એ આપણે અંદર નાખી દઈએ અને આપણે સર્વ કરીએ। આપણે હવે આપણું આ ટેસ્ટમાં બેસ્ટ ભીંડા અને કાચી કેરીનું શાક તૈયાર છે। કાચી કેરી અને ભીંડાનું શાક।